ચૂંટણી પંચે શુક્રવારે જાહેરાત કરી દીધી છે કે 10 રાજ્યોમાં 24 રાજ્યસભા બેઠકો માટે 18 જૂને ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. આ બેઠકોના વર્તમાન સભ્યો 21 જૂનથી 19 જુલાઈ દરમિયાન નિવૃત્ત થઈ રહ્યા છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. ઇતિહાસમાં પહેલી વખત એવું બનશે કે ગુજરાતમાંથી રાજ્યસભામાં કોંગ્રેસનો એક પણ સભ્ય નહીં હોય. ચૂંટણી પંચે શુક્રવારે જાહેરાત કરી દીધી છે કે 10 રાજ્યોમાં 24 રાજ્યસભા બેઠકો માટે 18 જૂને ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 8 જૂન છે. આ બેઠકોના વર્તમાન સભ્યો 21 જૂનથી 19 જુલાઈ દરમિયાન નિવૃત્ત થઈ રહ્યા છે. ગુજરાત અને મધ્યપ્રદેશ સહિત 10 રાજ્યોની 24 બેઠકો માટે 18 જૂને મતદાન થશે. ચૂંટણી પંચની જાહેરાત બાદ સંબંધિત રાજ્યોમાં રાજકીય હિલચાલ પણ અત્યારે તેજ થઈ ગઈ છે. નિવૃત્ત થનારા સભ્યોમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહ અને ભૂતપૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા સહિત 24 અન્ય સાંસદોનો તેમાં સમાવેશ કરવામાં આવી રહ્યો છે. ચૂંટણી પંચ મુજબ આંધ્રપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકમાં 4 બેઠકો માટે ચૂંટણી યોજાશે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 3 બેઠકો માટે મતદાન થશે. ઝારખંડમાં પણ 3 બેઠક, મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમમાં એક રાજ્યસભા બેઠક માટે મતદાનનું આયોજન કરવામાં આવશે. અહીંયા ઉલ્લેખનીય બાબત એ છે કે ઇતિહાસમાં પહેલી વખત એવું બનશે કે ગુજરાતમાંથી રાજ્યસભામાં કોંગ્રેસનો એક પણ સભ્ય નહીં હોય. કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલ નિવૃત્ત થઈ જશે. એક બેઠક જીતવા માટે 46 મતની જરૂર હોય છે અને કોંગ્રેસ પાસે ગુજરાતમાં માત્ર 12 ધારાસભ્યો છે. ગુજરાતમાંથી રાજ્યસભામાં ક્યારે કોની કેટલી સીટ? તો કે ભાજપની વાત કરીએ, કોંગ્રેસની વાત કરીએ તો 2026 પછી ભાજપ 11 સીટ પર છે, જ્યારે કોંગ્રેસ 0 સીટ પર છે. ગુજરાતના 4 સાંસદો છે: રામભાઈ મોકરિયા, નહીન અમીન, શક્તિસિંહ ગોહિલ અને રમીલાબેન બારા, જેઓ નિવૃત્ત થઈ રહ્યા છે. આ ઉપરાંત કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહ પણ નિવૃત્ત થઈ રહ્યા છે. કેન્દ્રીય મંત્રીઓ રવનીતસિંહ બિટ્ટુ અને જ્યોર્જ કુરિયન પણ રાજ્યસભામાંથી નિવૃત્ત થઈ રહ્યા છે. રાજસ્થાનના રાજેન્દ્ર ગેહલોત, નીરજ ડાંગી અને રવનીતસિંહની બેઠકો પણ ખાલી થવા જઈ રહી છે. રાજ્યસભાની ચૂંટણીઓ કેવી રીતે આયોજન થતી હોય છે? રાજ્યસભાના સાંસદો માટેની ચૂંટણી પ્રક્રિયા અન્ય ચૂંટણીઓ કરતાં ઘણી અલગ હોય છે. રાજ્યસભાના સભ્યો પરોક્ષ રીતે ચૂંટાય છે, એટલે કે તેઓ જનતા દ્વારા નથી ચૂંટાતા, ધારાસભ્યો દ્વારા તેની ચૂંટણી કરવામાં આવે છે. ચૂંટણીઓ દર 2 વર્ષે યોજાય છે, કારણ કે રાજ્યસભા એક કાયમી ગૃહ છે અને તેના 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થઈ જાય છે. રાજ્યસભાની કુલ બેઠકોની સંખ્યા છે 245. તેમાંથી 233 બેઠકો પરોક્ષ રીતે ચૂંટાય છે. 12 સભ્યો રાષ્ટ્રપતિ પોતે નામાંકિત કરે છે. રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે જરૂરી મતોની સંખ્યા પૂર્વ નિર્ધારિત હોય છે. મતોની સંખ્યા કુલ ધારાસભ્યોની સંખ્યા અને રાજ્યસભાની બેઠકોની સંખ્યા આધારે ગણવામાં આવે છે. એક ધારાસભ્યના મતનું મૂલ્ય 100 હોય છે. એટલે આ રીતે તેની ચૂંટણી થતી હોય છે. જે પણ રાજ્યસભાના પદ માટે જેમની ચૂંટણી કરવામાં આવે છે અને જનતા નથી પસંદ કરતી, જેટલા પણ ધારાસભ્યો છે એ ધારાસભ્યો તેમની પસંદગી કરે છે અને આ રીતે ચૂંટણી થાય છે. એટલે એટલા માટે જ કહેવાય રહ્યું છે કે કોંગ્રેસ પાસે 12 ધારાસભ્યો છે અને એટલા માટે જ આ પહેલી વખત એવું બનશે કે રાજ્યસભામાં કોંગ્રેસનું કોઈ પણ સભ્ય નહીં હોય. આ સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો એ કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.